સુરતમાં માસૂમના મોત બાદ પણ તંત્ર બેદરકાર છે। સોસિયા સર્કલથી પાંડેસરા જતા માર્ગ ઉપર ખાડા પડ્યા છે। કેટલાક દિવસથી ખાડામાં પાણી ભરાઈ રહ્યું છે। ખાડા પરથી નાના બાળકો પણ પસાર થાય છે, ત્યારે ખાડાના કારણે રોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। બાળકો પડી જાય છે। ઘણા દિવસથી ઉધના ઝોનમાં આ ખાડો ખોદેલો જ છે। જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? કારણ કે એક ગટરનું ઢાંકણું ન હતું ને એ સમયે વરિયાવી વિસ્તારમાં એક 2 વર્ષનું માસૂમ ગટરમાં પડી ગયો અને તેનું મોત નીપજ્યું। તેમ છતાં તંત્ર હજી સુધરવાનું નામ નથી લઈ રહ્યું। ઉધના ઝોનમાં ખાસ કેદાર જેવી જ ઘટના બની જાય તેની તંત્ર જાણે રાહ જોઈ રહ્યું તે દેખાઈ રહ્યું છે, કારણ કે એક મસમોટો ખાડો ખોદી દેવામાં આવ્યો છે। તેમાં કેટલાય દિવસથી પાણી ભરાયેલું છે। એક બાળકનું ગટરમાં ખાબકીને મોત થયું હોવા છતાં પણ સુરતમાં ખુલ્લા ખાડાઓ પૂરવામાં જાણે તંત્રને રસ જ નથી। અગાઉ વેડ રોડ પરના ખાડામાં એક બાઇક અને એક રિક્ષા ખાબકી ચૂક્યા છે, તેમ છતાં તંત્ર ખાડાઓ પ્રત્યે બેદરકાર બન્યું છે। સુરતના સત્તાધીશોએ ગટરમાં મોત વખતે વાતો તો ખૂબ કરી, પણ જાણે કામ કરવામાં તેમને રસ જ નથી। પીપલોદ હોય કે પાંડેસરા તરફ જતો માર્ગ હોય, તમામ માર્ગો પર રસ્તાની વચ્ચે મસમોટા ખાડા ખોદીને રાખ્યા છે। નીચેથી ગટરો પસાર થાય છે અને સ્થાનિકો તેની વચ્ચેથી રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। શું તંત્ર ફરી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? અત્યારે સુરતના 4 અલગ અલગ વિસ્તારો આપણે બતાવી રહ્યા છીએ। પાંડેસરા રોડ છે કે જ્યાં ખાડો છે, ત્યાં પાણી ભરાયેલું છે, ત્યાં આજુબાજુ કામ ચાલી રહ્યું છે અને ત્યાંથી નાના નાના બાળકો પસાર પણ થાય છે। પીપલોદમાં પણ આવી સ્થિતિ છે। વેડ રોડમાં પણ એક ખાડો ખોદી દેવામાં આવ્યો અને જેમાં બાઇક અને રિક્ષા ખાબકી હતી। તો તંત્રની બેદરકારી છતી થઈ રહી છે। તંત્રને શા માટે કામ કરવામાં રસ જ નથી અને ખરેખર આજે દુર્ઘટના ઘટી એના પરથી તંત્રે કોઈ શીખ મેળવી છે ખરી? મનીષ પરમાર વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરતના આ માત્ર 4 દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। આખા સુરતમાં તો આવા કેટલાય દ્રશ્યો જોવા મળતા હશે કે જ્યાં ખાડા ખોદી નાખવામાં આવ્યા હશે, પૂર્વમાં તંત્રને કોઈ રસ જ નહીં હોય અને ગટરના ઢાંકણા હજી પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે। શું વિગતો સામે આવી? જી બિલકુલ પ્રીતિ, વાત કરીએ તો સુરત શહેરમાં ઠેર ઠેર ખાડા ખોડાઈ રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકાનું જે કહેવાય કે આળસુ તંત્ર છે તે આ ખાડા નથી પૂરી રહ્યું અને લોકો ભોગ બની રહ્યા છે। જ્યાં સુધી કોઈ દુર્ઘટના નહીં ઘટે ત્યાં સુધી તપાસના આદેશ નથી આપવામાં આવતા, ખાડા નથી પૂરવામાં આવતા રહ્યા। ત્યારે કેદાર જેવી ઘટના બની છે તે છતાં પણ સુરત મહાનગરપાલિકાનું નગોર તંત્ર છે તે સુધરી નથી રહ્યું અને સુરતના અનેક વિસ્તારોમાં આવા મોતના ખાડા ખોદી રાખ્યા છે અને લોકો છે તે જીવના જોખમે આ ખાડામાંથી જવા પર મજબૂર બન્યા છે। ત્યારે ઉધના વિસ્તારમાં પણ આ પ્રકારનો ખાડો બની ગયો છે। ત્યારે ઉધના વિસ્તારના લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો તમે? મહાનગરપાલિકા ઠેર ઠેર ખાડા ખોદીને બેસી ગયું છે, લોકોને જીવના જોખમ થઈ રહ્યા છે। પ્રશાસન જ્યારે ઘટના બને ત્યારે જ જાગે છે, ત્યાં સુધી ઊંઘતું જ રહે છે। એટલે પ્રશાસને ધ્યાન આપવું જોઈએ આવી બધી બાબત પર। કેદાર જેવી એક જિંદગી તો આપણે ખોઈ છે, આવા ખાડાને લીધે બીજી જિંદગી ખોશે તો એનો જવાબદાર કોણ રહેશે? પ્રશાસને આ બધી વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ, અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ। કેદારની ઘટના બની ત્યારે ઘણું બધું કામ કર્યું છે, નો ડાઉટ પ્રશાસને, પણ હવે પછી કોઈ બીજી ઘટના આવી બનશે તો એનું જવાબદાર કોણ રહેશે? તમે જોઈ શકો છો રાયકા સર્કલ પાસે અત્યારે મોટો ખાડો 4 દિવસથી ખોદીને રાખ્યો છે, ત્યારબાદ એલપી સવાણી પાસે ને આમ તેમ ઘણી જગ્યાએ પ્રશાસન અધૂરું કામ મૂકીને ખાડાને એમ જ પડતા મૂકી દે છે। એમાં કોઈ પડી જશે કે કોઈને નુકસાન થશે, જીવ ગુમાવશે તો એનો જવાબદાર કોણ રહેશે? રાયકા સર્કલ પાસે ખાડો ખોદ્યા કેટલા દિવસથી ખોદ્યો છે? તમે કેટલા દિવસથી હેરાન પરેશાન થાવ છો? ત્યાંથી કેટલી દુર્ઘટના ઘટનાઈ છે તંગારી? છેલ્લા લગભગ 4 દિવસથી ત્યાં ખાડો ખોદાઈને પડેલો છે। એમાં સ્ટાર્ટિંગમાં કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ 3 દિવસથી કામ પણ બંધ છે અને તેમાં પીવાના પાણી જે વેસ્ટેજ જાય છે તે આખું પાણી ભરાઈને તે પાણી વહી જાય છે। આ ઘટના લગભગ 20-25 દિવસથી ત્યાંથી પાણી વહી જતું હતું। મેં પોતે કમ્પ્લેનો કરેલી હતી એસએમસીમાં કે ભાઈ અહીંયાથી પાણી વહી જાય છે, આનું કામ કરો। એના પછી એસએમસી દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું છે, પણ એક કામ હજુ પૂર્ણ કરવામાં નથી આવ્યું। ખાડો એમના એમ છે લગભગ 8 ફૂટ જેટલો ખાડો જેમાં પાણી ભરાય છે, જેમાં કોઈના પડી જવાની સંભાવના છે। બાળકો ત્યાંથી પડી જાય તો જીવ ગુમાવી શકે છે અને ત્યાંથી રાહદારીઓને તથા ત્યાંથી જે માર્ગ પરથી અવર જવર કરનારવાળા વ્યક્તિઓ હોય એમને પણ ઘણી તકલીફો પડી રહી છે, કારણ કે એના લીધે અડધો રસ્તો રોકાઈ ગયો છે, ત્યાંથી ટ્રાફિકની પણ સમસ્યાઓ